હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3 આ વિડિયોમાં ભણવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે। શરૂ કરીશું આપણે હવે દાખલા નંબર 3। જોઈએ બાળકો, શું આપણને પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધવાનું કીધું છે। શું કીધું બાળકો? આપણને પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી શોધવાની છે। હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0। શું આવશે? 0। આપણે શરૂઆત ક્યાંથી કરીશું? 0 થી। તો લખીશું પહેલા પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ। પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ પહેલી લખીશું 0 1 2 3 અને 4। તો આ થઈ ગઈ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ। શું થયું? પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ। હવે બાળકો આપણે શું કરવાની? સરાસરી શોધવાની છે। શું કરવાનું? સરાસરી। તો લખીશું આપણે સરાસરી બરાબર, શું લખીશું? સરાસરી બરાબર આપણને જે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા આપી એનો ઉપર પેલા સરવાળો કરવાનો। 0 1 2 3 4 ભાગ્યા કેટલી સંખ્યા છે? 5। ભાગાકારમાં કેટલા લખીશું બેટા? 5 લખીશું। હવે સરવાળો કરીશું। 0 માં 1 ઉમેરે તો 1 1 ને 2 3 3 3 6 6 4 10। તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય? 10 ભાગ્યા 5। હવે 10 ને હું 5 વડે ભાગું તો 5 2 10 જવાબ આવે। તો જવાબ આપણો કેટલો આવ્યો? 2। કેટલો આવ્યો? 2। તો લખવાનું પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી 2 થાય। કેટલી થાય? 2 થાય। તો આ રીતે આપણે દાખલા નંબર 3 જોયો। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી